ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય આશાપુરામાં હર હર મહાદેવ. કેમ છો તમે બધા? હો કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. તો ફ્રેન્ડ્સ, હું રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે. અને આજે છે મારું લાસ્ટ પેપર, એટલે આજે થોડુંક મારું મોટું મસ્ત હાથ હોય છે. આજે ખુશી જેટલું થાય છે. અને આ છે પાણીપુરીની પૂરી, અને મારા બેગમાં પાણી છે, ન્યૂઝપેપર છે, પછી વાટકા છે, જે બધું હું લઈ જાઉં છું. અને પછી એક છોકરી મસાલો લઈ આવશે, અમુક લોકો માવો કે મસાલો કે જે હોય. પછી એક છોકરી ડુંગળી સેવ બધું લઈ આવશે. પ્લાસ્ટિકનો સામાન લાઈક વાટકી ને બધું લઈ આવશે, સ્પૂન્સ ને બધું, ન્યૂઝપેપર્સ ને બધું. તો આજે તો એક્સાઇટેડ છું. અને હું મારું વ્હાઇટ શર્ટ પણ લઈ જાઉં છું, કારણ કે એ વ્હાઇટ શર્ટમાં અમે એક પિક્ચર કરશું. બિકોઝ આજે લાસ્ટ ડે છે અને અમારા સ્કૂલમાંથી, અમારા ક્લાસમાંથી બહુ બધા નીકળવાના છે. સો એટલા માટે અમે 5 જ જણા લઈ જઈએ છીએ શર્ટ, બાકી બધા ના પાડે છે અને અમારા પેરેન્ટ્સ ના પાડે છે. ઓકે, સો જે લોકો નથી લઈ આવતા એ લોકોને અમે સાઇન કરવા દઈશું. તો ચલો, આજનો વ્લોગ છે એ મોટો પણ થશે અને તમને બધાને મજા પણ આવશે આજના વ્લોગમાં. તો ચાલો, હવે હું જાઉં બારોબાર, ફટાફટ શૂઝ પહેલો અને તેને સ્કૂલે જઈશ. તો ચાલો મળીએ સ્કૂલેથી આવીને, અને હું તમને બધાને પણ બતાવીશ કે મારો શર્ટ લાઈક કેવી રીતે સાઇન કરવી છે, બધું તમારી સાથે શેર કરીશ. ચલો મળીએ સ્કૂલેથી આવીને. હેલો ફ્રેન્ડ્સ, નાવ આઈ એમ કમ બેક ફ્રોમ સ્કૂલ. હવે હું સ્કૂલેથી આવી ગઈ છું. એન્ડ દેન આ તો બહુ જ મજા આવી. લાસ્ટ ડે છે, બધા થોડાક આમ શું કહે ઇમોશનલ પણ થઈ ગયા. એમાં હું પણ ઇમોશનલ થઈ ગઈ હતી. સો તમે લોકો વિચાર, અને પાણીપુરી પાર્ટી પણ બહુ મસ્ત ગઈ. હવે તમે લોકો વિચારશો વ્હાઇટ શર્ટ, ચલો બતાવું. ફ્રેન્ડ્સ, મેં શર્ટ છે ઊંધું પહેરી લીધું છે. જો હું તમને છે ને પાઠવીને બતાવું, તમને બધાને નહીં દેખાય. જોવો ફ્રેન્ડ્સ, આ છે મારો સ્કૂલનો શર્ટ, જેની હાલત તમે બધા ટાણે જોઈ જ શકો છો. હું બતાવું કોને કેમ શું લખ્યું છે. સો સૌથી પહેલાં તો આ છે પપ્પા તરફથી, મારી દીકરી પ્રગતિ, લવ યુ સો મચ. એન્ડ દેન પછી આ 8માંથી લખ્યું છે લવ યુ વિરલ. પછી હેઝ ઓલવેઝ મૂવ્સ ટ્રીના. એન્ડ દેન પછી આ પણ અહીંયા છે યુટ્યુબર પ્રગતિ, કેરિંગ ગર્લ, નાઇસ વર્કિંગ, કીપ ઇટ વેલ. એન્ડ દેન વી મીટ ઇન સ્ટાન્ડર્ડ 6, ત્યાંશી, ક્યુટી. પછી ડાન્સર ઇન ધ બેસ્ટ ડાન્સર ઇન ધ વર્લ્ડ, કીપ ઇટ. પછી આ ખુશાલે લખ્યું છે. અને આ છે યુટ્યુબર પ્રગતિ, વિધિ જે અમારી સામે રહી છે. પછી આ બેસ્ટ સિસ્ટર ઇન ધ વર્લ્ડ. એન્ડ દેન આ છે 70% ઇન 5th ક્લાસ. એન્ડ અહીંયા છે 4th we met in 4th standard, Smita. And then good, keep it well, nice girl in the class, amazing handwriting girl. And then here Pragati, મારી દીકરી પ્રગતિ, બાય લખ્યું છે, એટલે બાય કીધું હતું. એન્ડ દેન અહીંયા છે માય બેટા પ્રગતિ / મારા મમ્મીએ લખ્યું છે. પછી આ પણ મારા મમ્મીએ લખ્યું છે. આ તો મમ્મીએ કીધું તું આ લખ, પણ મેં કીધું ના, તમે લખી દો. આ મમ્મીએ લખ્યું છે પ્રગતિ ઇઝ વેરી નાઇસ. પછી આ મારા મેડમે લખ્યું છે કીપ ઇટ વેલ બેટા, ખુશ્બુ મેં હિન્દીવાળા. આ બધું ઊંધું લખ્યું છે. જો માય બેસ્ટ ફ્રેન્ડ પ્રગતિ. એન્ડ ધેન અહીંયા પણ છે, અહીંયા છે આ મારી બેસ્ટ ફ્રેન્ડની સાઇન છે સ્મિતાની. એન્ડ ધેન અહીંયા પ્રગતિ થાનકી. પછી હાર્ટ કરીને ક્લેવર. પછી અહીં પ્રગતિ લખ્યું છે. પછી આ હનીશાની સાઇન છે. એન્ડ દેન દીદી નંબર 1, જે ખુશાલે ઊંધું, ખુશાલે મને જેમ કીધું એમને લખ્યું દીદી 1 નંબર લાઈક ક્વીન.
યુટ્યુબર પ્રગતિ એન્ડ દેન ઓલ. સો અહીંયા પણ છપાઈ ગયું છે જો. સો ગાઈઝ, તમને બધાના શર્ટમાં જે લખ્યું છે ક્યુટ એ તમને કેવું લાગ્યું? આઈ લવ ધીસ. હું આ શર્ટને ના કોઈ દી નાખી દઈશ, ના કોઈ દી ધોઈશ. બસ આને હું મારી પાસે જ રાખીશ બિકોઝ આ છે ગાઈઝ અમારી મેમરી. તો હવે તમે લોકો વિચારતા હશો કે અમે એટલા નાના છે, 6th સ્ટાન્ડર્ડમાં છે, છતાંય એમ બધા આવું કરીએ છીએ. હા ફ્રેન્ડ્સ, બિકોઝ છે ને અમારા ક્લાસમાં છે ને બહુ બધા બાધા થાય છે. ક્યારેક બહુ બાંધીએ છીએ બધા, ક્યારેક બહુ ભેગા થઈ જાય છે. સો એ બધી પોસિબિલિટી છે ને અમારી પાસે ક્યારેક જ આવે. સો એટલે પછી અમે વિચાર્યું કે ચલો આજ વખતે આવું બધું કરીએ. સો આ અમારો પહેલો શર્ટ છે, જેવી રીતે અમે આ બધા આમ કર્યું. આઈ લવ ધીસ. સો અમે જ્યારે દુબઈ જઈશું ને ત્યારે પણ હું આ શર્ટ લઈ જઈશ એન્ડ દેન હું મારા ફ્રેન્ડ્સના નંબર પણ કોઈ દી નહીં કાઢું. સો આઈ લવ યુ ફ્રેન્ડ. સો બસ ચાલો, હવે ઇમોશનલ સ્ટોરી આપણે હવે નથી બોલવાની બિકોઝ હવે ઇમોશનલ સ્ટોરી બોલીશ તો અત્યારે જ ઇમોશનલ થઈ જાય છે. હું સ્કૂલે ગઈ હતી. સો ફ્રેન્ડ્સ, જો પહેલી વાત કહું ને તો ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ જે લાઈફ ટાઈમ આપણી સાથે રહીએ, જે લાઈક આપણે કહીએ તો જે આપણે સુખમાં સાથ આપે. જો સુખ હોય ત્યાં ફ્રેન્ડ્સ કામ આવે, સુખ હોય ને ત્યાં આપણી પાસે ફ્રેન્ડ્સ હોય, અને જ્યારે દુઃખ આવે ને ત્યારે ફ્રેન્ડ્સ આપણે ત્યારે મૂકીને વયા. તો ચલો હવે હું ફટાફટ આ બધું મૂકી દઉં, શર્ટ સાચવીને રાખી દઈશ. જે આ જો પાછું બતાવી દઉં છો. સો ચલો હવે મેં જમી પણ લીધું છે. સો ચલો હવે અટાણે સૂઈ જાઉં, થોડીક વાર રેસ્ટ કરી લઉં એન્ડ દેન હું પછી સાંજનો રૂટ બતાવીશ. સો ગાઈઝ, હું રેસ્ટ કરીને ઉઠી ગઈ છું અને જેમ કે હું અત્યારે મારા પપ્પાનો ફોન હતો તો હું આ શર્ટ બતાવતી હતી અને ખુશાલ ગયો છે દુકાને. સો બસ આજનું રૂટીન તો આ જ છે અને સાંજનું પણ આ જ છે. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગને લાઈક કરજો, શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. જય માતાજી, જય આશાપુરામાં, હર હર મહાદેવ. બાય.